તો જય ઠાકર ભેરું, સ્વાગત છે આપણા નવા એક યુટ્યુબ વિડીયોમાં। અને આજે રવિવાર થઈ ગયો છે અને આજ આપણે હાવ એટલે હાવ તદ્દન ફ્રી છે। એટલે સવારમાં મસ્ત ઉઠી નાઈ ધોઈ અને નાસ્તા પાણી કર્યા અને અત્યારે હવે આપણે જવાનું છે ધામળેજ નળેશ્વર મહાદેવની ગુફાએ, કે જે બહુ અતિ પૌરાણિક સ્થળ છે અને લોકેશન પણ એકદમ એકાંતિક અને એકદમ શાંતિમય લોકેશન છે। અને એ દરેક આપણા ગુજરાતમાં વસતા દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ, કારણ કે એ લોકેશન કૃષ્ણ ભગવાન સાથે પણ જોડાયેલું છે અને 5 પાંડવો સાથે પણ જોડાયેલું છે। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી નાખજો, આપણે વિડીયોને લાઈક કરી નાખજો, જો નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો અને મળીએ આપણે આગળ વિડીયોમાં। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે નળેશ્વર મહાદેવ અને આ રોડ છે આખો કોડીનાર સાઈડ થી આ રોડ આવે છે અને ધામળેજ થી જો આપણે થોડાક આગળ આવીએ અંદાજે કિલોમીટર જેટલા કે અડધો કિલોમીટર જેટલા તો ત્યાં લોકેશન છે। અહીંયા નળેશ્વર મહાદેવ નું આ પેલું પોસ્ટર ટાઈપ છે અને આગળ હવે આપણે જઈએ નળેશ્વર મહાદેવ નો આપેલો આખો ગેટ છે, આખું બધું વ્યવસ્થિત અંદરથી જોઈએ અને કેવી રીતે છે કેવું નહીં અને તેનો ઇતિહાસ શું છે એ પણ આપણે જાણીએ। તો આવી રીતે આ નળેશ્વર મહાદેવ નો આખો આ ગેટ ટાઈપ છે, આખું ટૂંકમાં પ્રાચીન આખું એક સ્ટ્રક્ચર ઊભું કરેલું છે અને બહુ સરસ મજાનો ગેટની શરૂઆત પણ બહુ સરસ મજાની થાય છે અને આગળ આ ગુફા ને એ પણ છે, બધું આખું ઇતિહાસ સાથે આપણે જાણવાનું છે। અને એકાંતિક એવી જગ્યા છે સરસ મજાની કે અહીંયા આવીને 2 મિનિટ જો શાંતિથી બેસો તો આપણને પોતાની અનુભૂતિ પણ થાય છે। આવી રીતે આખું વ્યવસ્થિત બધું છે, અહીંયા એકદમ એકાંતિક જગ્યા છે અને એકદમ સરસ મજાની એવી જગ્યા છે કે જ્યાં આપણે ખુદને પોતાની અનુભૂતિ થાય છે અને એકદમ આપણને એકાંતિક સ્થાન જે મળી રહી છે અહીંયા નળેશ્વર મહાદેવમાં। આ આખી નળેશ્વર મહાદેવની ગુફા છે અને કહેવામાં આવે છે કે જ્યારે અહીંયા મૂળ દ્વારકા ગામ છે, જો એ મૂળ દ્વારકા ગામમાંથી કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકા જવા માટે નીકળ્યા એટલે આ નળેશ્વર મહાદેવે કૃષ્ણ ભગવાનને અહીંયા વિહામો લીધો હતો, અહીંયા રાતવાસો કર્યો હતો અને આ એક ગુફા છે। આ ગુફામાંથી ભગવાન અહીંયા નીકળ્યા હતા રાતવાસો કરીને, પછી આ ગુફાથી દ્વારકા ગયા હતા। એટલે આ ગુફાને પણ આપણે અંદરથી જોઈએ, ખૂબ જ પૌરાણિક ગુફા છે। ખૂબ જ આ ગુફા પૌરાણિક છે ને જો આવી રીતે આ સામા સીડિયા ને એવું બધું છે અહીંયા। અને આ ગુફા અહીંયા છે, કઈ કારણોસર આ ગુફા અત્યારે અહીંયા બંધ કરવામાં આવી છે, પણ બહુ જોરદાર અને બહુ જૂનવાણી ગુફા છે। તો આવી રીતે આ પૌરાણિક અહીંયા ગુફા છે અને આ સામા સીડિયા તમે જોઈ શકો છો। અહીંયા એકદમ આમ તો જો કે ડરાવની ટાઈપ કઈ ગુફા છે અને બહુ સરસ મજાનું સ્થાન છે જૂનવાણી। અને અહીંયા 5 પાંડવો દ્વારા પણ અહીંયા રાતવાસો કરવામાં આવ્યો હતો અને અહીંયા 5 પાંડવો જ્યારે અહીંયા રોકાણ હતા ત્યારે અહીંયા નળેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। 5 પાંડવો એની પૂજા અર્ચના કરતા। એ શિવલિંગ પણ અહીંયા બહુ સરસ મજાની છે અહીંયા ગુફાની અંદર, તો એ શિવલિંગ પણ આપણે જોઈએ અને એનો ઇતિહાસ પણ જાણીએ। આપણે દર્શન કરવાના છે નળેશ્વર મહાદેવના। એ નળેશ્વર મહાદેવ અહીંયા ગુફામાં બિરાજેલા છે અને આ નળેશ્વર મહાદેવની સ્થાપના 5 પાંડવો દ્વારા કરવામાં આવી હતી, કારણ કે 5 પાંડવો જ્યારે રાતવાસા દરમિયાન અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા રાતવાસો કર્યો હતો 5 પાંડવો લોકોએ, તો એણે અહીંયા નળેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી પૂજા અર્ચના કરવા માટે। અને અહીંયા આગળ એક કૂવો છે, કૂવો પણ આપણે જોઈએ, કારણ કે આ કૂવો બહુ પ્રાચીન છે અને આ ગુફા પણ પાછી એટલી પ્રાચીન છે, જૂનવાણી આખું સ્ટ્રક્ચર અહીંયા ઊભું કરેલું છે અને આ કૂવો પણ તમે અહીંયા જોઈ શકો છો। તો આખું આ પૌરાણિક એવું સ્થળ છે અને અહીંયા આ જગ્યાનો ઇતિહાસ નળ રાજા અને દમયંતી રાણી સાથે પણ જોડાયેલો છે। એનો ઉપર નળ રાજાનો અને દમયંતી રાણીની આખી મૂર્તિ આખી છે અને બહુ સરસ મજાની આ જગ્યા છે। એ મૂર્તિ પણ આપણે આગળ જાણવાની છે અને જોવાની છે, એનો ઇતિહાસ પણ આપણે જાણવાનો છે। અત્યારે આપણે નળેશ્વર મહાદેવના દર્શન કર્યા અને 5 પાંડવોએ જે સ્થાપના કરી એ પણ આપણે જોયું। અને અહીંયા આગળ બીજું એક તળાવ છે, એ તળાવનું નામ તો અટાણે જો કે મને કઈ બહુ ખ્યાલ નથી, પણ એ તળાવમાં 5 પાંડવો સ્નાન કરવા ત્યાં જતા અને પછી ત્યાંથી સ્નાન કરી અને અહીંયા નળેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરતા અજ્ઞાતવાસ દરમિયાન
અને અહીંયા એને કૂવાનું એક નિર્માણ પણ કરેલું છે કે જેથી એ લોકો પાણી પી શકે અને ભગવાન નળેશ્વર મહાદેવના માથે જળાભિષેક કરી શકે. તો આગળ આપણે ઉપર હવે જઈએ અને નળ રાજા અને દમયંતી રાણીનું આખું શું ઇતિહાસ છે અને ત્યાં ઉપર કેવી રીતે એની મૂર્તિ છે એ પણ આપણે જોઈએ. તો આવી રીતે અહીંયા નળ રાજા અને દમયંતી રાણીની આખી જે મૂર્તિ છે અહીંયા ઊભી કરેલી, આખું બહુ પૌરાણિક છે. અને નળ રાજા અને દમયંતી રાણીનો ઇતિહાસ અહીંયા કંઈક એવી રીતે છે, જો દત્ત કથાઓ પ્રમાણે કહેવાનો પ્રયત્ન તમને કરું તો જ્યારે નળ રાજા અને દમયંતી રાણી પૂર્વજન્મમાં ભીલ અને ભીલડીના સ્વરૂપમાં હતા ત્યારે નળ રાજા જે છે એ રાત્રે એનું કોઈ શિકારી કે કોઈ હિંસક પ્રાણી દ્વારા એના ઉપર હુમલો થાય છે અને એમાં નળ રાજાને મારી નાખવામાં આવે છે. અને એની પાછળ આ જે દમયંતી રાણી હતા એ દમયંતી રાણી પણ સતી થાય છે. અને આ બધું એક બ્રાહ્મણ જોતા હતા, તો એ બ્રાહ્મણ પણ એની પાછળ દેહ ત્યાગી દે છે. અને જ્યારે બીજા જન્મમાં નળ રાજા અને દમયંતી રાણી જ્યારે મળે છે અને એ બ્રાહ્મણ છે એ પાછા એના હંસના રૂપમાં આપણને દમયંતી રાણીને અને નળ રાજાને મળે છે. તો એ આખી દત્ત કથા આ જગ્યાએ સાથે જોડાયેલી છે અને બહુ સરસ મજાની અહીંયા મૂર્તિ પણ છે. અને અહીંયાથી અહીંયા જો આ આખો સ્તંભ અહીંયા ઊભો કરેલો છે કે બહુ સરસ વાતાવરણ વાળી જગ્યા છે, બહુ એકાંતિક જગ્યા છે. અને અહીંયા આખું આ બહુ સરસ મજાનું ફળિયું પણ છે. અને અહીંયા બાજુમાં છે ને, બાજુમાં આખી એક ટૂંકમાં પ્રાથમિક શાળા છે, સીમ શાળા જે કહેવામાં આવે, નાના નાના બાળકોને બધા ભણે છે. બાજુમાં સામેની સાઈડ રોડ કાંઠો છે, એટલે બહુ સરસ એકાંતિક વાતાવરણ અહીંયા છે. અને જો ખાસ કરીને હું મારી વાત કરું ને તો જ્યારે પણ વધારે કંઈ ટેન્શન જેવું કે કંઈ ઉપાધિ જેવું કંઈ હોય અને અથવા તો મારી જિંદગીમાં કંઈક એવા નવા કોઈ મારે પડાવ ચાલુ કરવાના હોય ને તો હું આ જગ્યાએ આવી અને શાંતિથી વિચારણા ને એવું બધું કરું છું. એટલી એકાંતિક અને શાંતિવાળી જગ્યા છે. અને બીજું એવું કે જ્યારે મારા પપ્પા દ્વારા મને કહેવાયેલી વાત છે કે જ્યારે મારા પપ્પા ટૂંકમાં ત્યારે લગભગ મારો જન્મ હોય કે ન હોય કંઈ ખબર નથી, પણ મારા પપ્પા અને મારા મમ્મી અહીંયા આવેલા અને એ ગુફામાં પણ અંદર ગયેલા. ત્યાં ગુફામાં થોડાક અંદર ગયા એટલે બહુ ભયંકર અવાજ ને એવું બધું આવવા માંડ્યું, પ્રાણીઓના ને એવું બધું. એટલે પછી એ લોકો ગભરાઈને બહાર નીકળી ગયા હતા. અત્યારે તો કે હાલ ગુફા બંધ થઈ ગઈ છે એટલે આપણે જઈ શકતા નથી, પણ આવી પૌરાણિક જગ્યા છે. ટૂંકમાં આ જગ્યાનું મહત્વ ખૂબ છે, પણ અહીંયા લોકોને જે આ જગ્યા પ્રત્યે જે ખબર હોય એ ખબર બહુ એટલી બધી કંઈ છે નહીં. તો આ જગ્યાએ મોસ્ટ ઓફલી બધાને એકાદ વાર આવવું જોઈએ, નાના બાળકોને લઈને આવવું જોઈએ કે જેને સનાતન ધર્મ વિશે ખબર પડે અને આપણી જગ્યાઓ બધા જે ઐતિહાસિક જગ્યાઓ છે જેનું મહત્વ વધારે છે તો એ જગ્યાની પણ બાળકોને ખબર પડે. આપણા સનાતન ધર્મમાં શું શું ગતિવિધિઓ થઈ છે પ્રાચીન સમયમાં એ બહુ જાણવું જરૂરી છે. આપણા બાળકોને પણ જાણવું જોઈએ, યંગ લોકોને પણ જાણવું જોઈએ. અને બસ આજના વિડીયોમાં તો એટલું જ, પણ આ વિડીયોને શેર કરો. મારી જો મેં આપેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોમાં કોમેન્ટ પણ તમે કરી શકો છો. વિડીયોને સબસ્ક્રાઈબ ચેનલને કરજો. બાકી મળીએ બીજા એક નવા વિડીયોમાં.